મણિપુરમાંથી 55 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત. ઇમ્ફાલ મણિપુરના ચુરાચાંદપુર જિલ્લામાં ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ DRI, કસ્ટમ્સ, આસામ રાઇફલ્સ અને મણિપુર પોલીસે સંયુક્ત રીતે 55.52 કરોડ રૂપિયાનું ડ્રગ્સ અને રોકડ જપ્ત કરી છે, તેમ સરકારે એક નિવેદનમાં જણાવ્યું છે. નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે DRI, કસ્ટમ્સ, આસામ રાઇફલ્સ અને મણિપુર પોલીસની સંયુક્ત ટીમે મણિપુરના ચુરાચાંદપુર જિલ્લાના સરહદી વિસ્તારોમાં 5 થી 7 જૂન દરમિયાન ઓપરેશન વ્હાઇટ વ્હેલ નામથી એક વિશેષ અભિયાન ચલાવ્યું હતું. 6 જૂનની સવારે મ્યાનમારની સરહદથી જોડાયેલા બેહિયાંગ ગામમાં એક વાહનમાં સવાર 2 શંકાસ્પદોનો ગુપ્ત રીતે પીછો કરવામાં આવ્યો હતો. આ શંકાસ્પદો જે ઘરમાં પ્રવેશ્યા હતા તે ઘરની તપાસ કરવામાં આવતા હેરોઇનથી ભરેલા 219 સાબુના ડબ્બા, અફીણથી ભરેલા 8 પેકેટ અને 8 નાના ટીનના ડબ્બા, 2 વોકી-ટોકી અને 7,58,050 રૂપિયાના રોકડ જપ્ત કરવામાં આવ્યા હતા. એક વ્યક્તિની ઘરમાંથી ધરપકડ કરવામાં આવી હતી અને 2 લોકો ભાગી ગયા હતા. જોકે ત્યારબાદ ભાગી ગયેલા બંને પણ પકડાઈ ગયા હતા. અધિકારીએ જણાવ્યું હતું કે ત્વરિત કાર્યવાહીમાં બેહિયાંગ ગામમાં સ્થિત એક આરોપીના ઘરની તપાસ કરવામાં આવતા અફીણ અને રોકડ ભરેલા 2 પેકેટ મળી આવ્યા હતા, જેનું કુલ મૂલ્ય 28,05,000 રૂપિયા હતું. સંયુક્ત ટીમે 54.29 કરોડ રૂપિયાનું 7,755.75 ગ્રામ હેરોઇન અને આંતરરાષ્ટ્રીય ગ્રે માર્કેટમાં 87.57 લાખ રૂપિયાનું 6,736 ગ્રામ અફીણ જપ્ત કર્યું હતું. 35.63 લાખ રૂપિયાની રોકડ રકમ પણ જપ્ત કરવામાં આવી હતી. 2 વોકી-ટોકી અને 1 વાહન પણ જપ્ત કરવામાં આવ્યું છે. નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ 1985 હેઠળ 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે. દોસ્તો, આ ન્યૂઝ તમને પસંદ પડ્યા હોય તો આ વિડીયોને વધારે લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. મળીએ આ